હાય ડિયર ફ્રેન્ડ્સ, વાસણા ગામ બોરસદથી અમારા હસબન્ડ એન્ડ વાઈફનું માન સન્માન કરવામાં આવ્યું અને અમને બંનેને ત્યાં આગળ એજ્યુકેશન રિલેટેડ સ્પીચ આપવાનો મોકો મળ્યો. તમે સૌ સાંભળો. સર્વે મહાનુભાવ, બધા વડીલ મિત્રો તથા મારા ભાઈ બહેનો, મારા ગામના, હું આજના પ્રસંગથી ખૂબ ખુશ છું. જય રામાભાઈ. અને જેવી રીતે પ્રવીણ કાકાએ કીધું કે આપણે આપણી ધર્મપત્નીને માન સન્માન આપવું જોઈએ, એ વાતને હું ધ્યાનમાં રાખીને મારા ધર્મપત્ની બોલવાનો મોકો આપું છું. થેન્ક યુ પ્રકાશ. આદરણીય વડીલો, ચોક્કસ સાહેબ, મોદી સાહેબ, પપ્પા કાંતિભાઈ કુબેર તથા આખા ગામના વાસણાના વડીલો, બહેનો, ભજન મંડળમાં આવેલી દરેક સખીઓને મારા જય રામાપી, જય શ્રી કૃષ્ણ. તમારા બધાના સાથ સહકારથી આજે અમે બંને પતિ પત્ની, અમારું ફેમિલી બધા અહીંયા ઉપસ્થિત થયા છે. આજે હું તમને એક વાત જરૂર શેર કરીશ, મારા વિચારો રજૂ કરીશ. જો આ કક્ષાએ અમે પહોંચ્યા હોય, આટલી સિદ્ધિ, આટલી સફળતા પ્રાપ્ત કરી હોય, તો એનો મોટો ફાળો અમારા માતા પિતાને જાય છે. કારણ કે આજે હું એકની એક દીકરી, સાહેબે જેવી રીતે કીધું કે મારે કોઈ નહોતું, એવી રીતે હું પણ મારા માતા પિતાની એકની એક દીકરી છું. મમ્મી તો મારા નથી રહ્યા. 2 વર્ષ પહેલા એમને પણ આ રીતે બધી સખીને બોલાવીને આખું સન્માન કરવાની ઈચ્છા હતી, પણ એ ઈચ્છા અમારા પપ્પા દ્વારા પૂરી થઈ આજે. પણ એમણે જે એજ્યુકેશન આપ્યું એનાથી આજે અમે બંને પતિ પત્ની આટલી સક્સેસ મેળવી. તમને બધાને એક જ વિનંતી કરીશ, ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આપણને એક જ શસ્ત્ર આપ્યું હતું અને એ હતું શિક્ષા, એજ્યુકેશન. જ્યારે મારા હસબન્ડ ફ્રાન્સમાં ઈટરમાં સિલેક્ટ થયા અને અમે જ્યારે ફ્રાન્સથી પાછા આવ્યા 5 વર્ષ પછી, મારા બાળકો માટે ઇન્ડિયામાં ભણવું, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત લેંગ્વેજ સાથે, એ સમયે મેં નાનપણથી મારા બાળકોની અંદર એટલા વેલ્યુઝ મૂક્યા કે ફોરેનમાં તો 8મા ધોરણ સુધી કોઈ એક્ઝામ નથી હોતી, પણ ભારત જશો એટલે તમારે એઝ અ ઇન્ડિયન તમારે બધું જ ત્યાંની લેંગ્વેજ સાથે, ત્યાંના કલ્ચર સાથે ભણવું પડશે. અને મેં મારા બાળકોને તૈયાર કર્યા. મેં કીધું આજે તમારા પપ્પા આટલું ફ્રાન્સમાં આટલા વેલ નોન એન્જિનિયર તરીકે, હી હેઝ સિલેક્ટેડ એઝ અ ઇન્ટિગ્રેટેડ એન્જિનિયર ઇન ઇન્ટર ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ લેવલે. મેં મારા ખાસ કરીને મારો મોટો સન છે આયુષ, એને મેં મહાભારતની એક કથા સંભળાવી કે જેવી રીતે ગુરુ દ્રોણે અર્જુનને શિક્ષા આપી હતી કે તને જેમ પક્ષીની એક જ આંખ દેખાય છે, એ લક્ષ્ય સાથે તું મોટો થઈશ. અને એ મારો દીકરો આજે ભારતની જે 23 આઈઆઈટી, એનું ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે સર્વોચ્ચ એન્જિનિયર બનાવે છે, એમાં આજે મારો એલ્ડર સન 4th યર એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર તરીકે ભણે છે. લાસ્ટ સેમિસ્ટર છે. હી હેઝ સિલેક્ટેડ હૈદરાબાદની વેલ નોન મલ્ટીનેશનલ કંપની, અમેરિકન બેઝ કંપનીમાં, એક કોલકોમ કંપનીમાં સિલેક્ટ થયો છે. હજુ તો એની કોલેજ પતે એ પહેલા એના હાથમાં 36 લાખનું પેકેજ છે ડ્યુ ટુ એજ્યુકેશન. અને બીજા એક ગુડ ન્યૂઝ કે એ જ કોલેજમાં મારી દીકરી ધરતી એ પણ સિલેક્ટ થઈ છે અને પહેલા વર્ષમાં એ પણ એના ભાઈ સાથે એ જ કોલેજમાં ભણે છે. તો આજે એમણે એટલું કર્યું, એનાથી ડબલ મેં મારા બાળકોને આપ્યું છે. તો જેવી રીતે ઘરની સ્ત્રી, સાહેબે કીધું કે લક્ષ્મી છે, એ રિયલ સ્વરૂપમાં લક્ષ્મી અને સરસ્વતી બંનેનું સ્વરૂપ નિભાવે, તો આજે જીવનની આ સફળતા તમે ઉદાહરણ રૂપે જોઈ શકો છો. અને હું દરેક સ્ત્રી, દરેક વ્યક્તિને એક જ સલાહ આપીશ કે બાળકોને એજ્યુકેટ કરો, ભણાવો, એ જ આગળ જઈને કામ લાગશે, એ જ તમને જીવનમાં આટલી મોટી ખુશી આપશે. તમે બધાએ આટલો બોલવાનો મોકો આપ્યો, વડીલોએ મને સાંભળ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. તમારા